રાજ્યમાં અનેક જગ્યાએ આધાર કાર્ડ સેન્ટરના સર્વર છેલ્લા ઘણા દિવસથી ડાઉન જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં પણ ડીસા, ધાનેરા, થરા, સિહોરી સહિત અનેક જગ્યાએ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડનું સર્વર ડાઉન થતા અરજદારો રજડી પડ્યા। આજે સોમવારના ચાલુ દિવસે અનેક અરજદારો કચેરી પહોંચ્યા, પરંતુ ધર્મનો ધક્કો ખાવાનો આવ્યો વારો। રાજ્યમાં હાલ કેવાયસી અપડેટ સહિતની કામગીરી શરૂ છે। જો કે અનેક ઠેકાણે સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠામાં પણ જનસેવા કેન્દ્રના સર્વર ડાઉન જોવા મળ્યા। થરા, ડીસા, ધાનેરા, સિહોરી સહિતની મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર અરજદારોની ભીડ જોવા મળી। જો કે આધાર કાર્ડનું સર્વર ડાઉન થતા સુધારા વધારા, મોબાઈલ નંબર અપડેટ અને નવા આધાર કાર્ડ કઢાવવા આવનાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો। તો ડીસામાં તો આધાર કાર્ડ સેન્ટર ઉપર બોર્ડ પણ મારી દેવામાં આવ્યું અને આધાર કાર્ડની કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું। પરંતુ અનેક અરજદારો છેલ્લા 10 દિવસથી ધર્મના ધક્કા ખાતા હોવાથી હાલ સરકારી કચેરીમાં ધાવા નાખી બેઠા છે। એવા પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।